નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો જો તમે જીએસઆરટીસી કંડક્ટર ભરતી 2026-27ની તૈયારી કરી રહ્યા છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। કારણ કે મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે જીએસઆરટીસી કંડક્ટર પરીક્ષાનો સંપૂર્ણ અભ્યાસક્રમ અને કયા વિષયમાંથી કુલ કેટલા ગુણના પ્રશ્નો આવશે અને સાથે સાથે આ અભ્યાસક્રમ મુજબની પીડીએફ પણ તમને ફ્રીમાં આપવામાં આવશે, જે મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેવાની છે। એટલે વિડીયોને અંત સુધી જોવા વિનંતી, કારણ કે છેલ્લે હું તમને પીડીએફ કેવી રીતે મેળવવી તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં સૌપ્રથમ આપણે ડિસ્ક્લેમર વિશે વાત કરી લઈએ। તો આ વિડીયોમાં આપવામાં આવેલી પીડીએફ અને બુક માત્ર શૈક્ષણિક હેતુ એટલે કે એજ્યુકેશનલ પર્પઝ માટે જ છે। આ બુકના તમામ અધિકારો તેમના મૂળ લેખક અને પ્રકાશક પાસે સુરક્ષિત રહેશે। તો મિત્રો સૌપ્રથમ આપણે આ ભરતી વિશે અમુક અગત્યની ટૂંકમાં માહિતી મેળવી લઈએ। તો મિત્રો સૌપ્રથમ પોસ્ટની વાત કરીએ તો કંડક્ટર અને ડ્રાઈવર આમ બંને પોસ્ટ માટે જીએસઆરટીસી દ્વારા ભરતી બહાર પાડવામાં આવેલી હતી। જેમાં જાહેરાત ક્રમાંકની વાત કરીએ તો જીએસઆરટીસી 2026-27 જે ડ્રાઈવર માટે ભરતી બહાર પાડેલી છે, અને ત્યાર પછી જીએસઆરટીસી 2026-27-32 જે કંડક્ટર માટેનો અરજી ક્રમાંક છે। જેમાં કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો કુલ 8,917 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે, જેમાં કંડક્ટર અને ડ્રાઈવર આ બંને પોસ્ટ સામેલ છે। અને મિત્રો જો તમે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર અને ડ્રાઈવરની ભરતી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આપણે અગાઉથી જ એક વિડીયો અપલોડ કરેલો છે, જેના વિશે તમે સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। ત્યાર પછી મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીઓની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી ખેતીવાડીની યોજનાઓ અને વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની સંપૂર્ણ માહિતી અમારી ચેનલ ઉપર વિડીયો દ્વારા સાચી અને સચોટ આપવામાં આવે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જીએસઆરટીસી દ્વારા કંડક્ટર પરીક્ષાના અભ્યાસક્રમની, જેમાં મિત્રો અહીં આપેલા અભ્યાસક્રમ પ્રમાણે કુલ 100 ગુણની OMR આધારિત સ્પર્ધાત્મક લેખિત કસોટી આપવામાં આવેલી છે। અને હવે મિત્રો આપણે અહીંયા જીએસઆરટીસી દ્વારા જે ઓફિશિયલ અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે તે મુજબ મિત્રો આપણે એક એક વિષય અને તેના ગુણ સમજીએ। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો ધોરણ 12 કક્ષાનું, જે મિત્રો આ વિભાગમાંથી કુલ 20 ગુણના પ્રશ્નો રહેશે। એટલે મિત્રો આ વિભાગને તમારે ખાસ મહત્વ આપવાનું રહે છે। જે મિત્રો અહીંયા તમે ડિસ્પ્લે ઉપર જે જોઈ શકો છો તે મુજબ આપણી પીડીએફમાં તમામ વિષય અથવા ટોપિકને ધ્યાનમાં રાખીને જ સંપૂર્ણ પીડીએફ બનાવવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આગળ આપણે વાત કરીએ તો રોડ સેફટી, જે મિત્રો જીએસઆરટીસી કંડક્ટર માટે રોડ સેફટી ખૂબ જ મહત્વનો વિષય છે અને આ વિભાગમાંથી કુલ 10 ગુણ એટલે કે 10 માર્કના પ્રશ્નો પૂછવામાં આવે છે। ત્યાર પછી મિત્રો આવી જ રીતે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ જે ધોરણ 12 કક્ષા સુધીનું હોય છે, અને ત્યાર પછી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને ટેસ્ટ ઓફ રિઝનિંગ એટલે કે રિઝનિંગ, ત્યાર પછી નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, જે મિત્રો આ ટોપિક ઉપર આપણે ખાસ ધ્યાન રાખીને ખૂબ જ મહત્વનું મટીરિયલ બનાવવામાં આવેલું છે, જે મિત્રો તમામ ઉમેદવારોને ખાસ વાંચવું ખૂબ જ જરૂરી છે। ત્યાર પછી મિત્રો મોટર વ્હીકલ એક્ટ અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો। અહીંયા મિત્રો જે કુલ 8 ટોપિક આપેલા છે તે તમામ ટોપિક્સને ધ્યાનમાં રાખીને ખૂબ જ ઉપયોગી થાય તેવું સંપૂર્ણ ધ્યાન રાખીને આપણે અહીંયા એક કોર્સ તૈયાર કરવામાં આવેલો છે, જે મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે સાવ ફ્રીમાં એટલે કે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો આ રીતે બધા વિષયના ગુણ ભેગા કરીએ તો કુલ 100 ગુણ થાય છે। એટલે કે મિત્રો પરીક્ષાની તૈયારી કરતી વખતે દરેક વિભાગને તમારે યોગ્ય સમય આપવો ખૂબ જ જરૂરી છે। અને મિત્રો અહીંયા જે ગુણભાર આપેલા છે તે મુજબ આપણે જે અહીંયા પીડીએફમાં કોર્સ તૈયાર કરેલો છે તે ખૂબ જ ધ્યાનમાં રાખીને અને તમામ ઉમેદવારોને સમજાય તે રીતે બનાવવામાં આવેલો છે। તો ફરજિયાતપણે એકવાર તમારે અમારો કોર્સ ચેક કરી લેવો, તમારે 100% ફરક આવશે। અને ખાસ વાત મિત્રો કે આ કોર્સ સંપૂર્ણપણે ફ્રી છે, તો તમારે ફરજિયાત એકવાર ચેક કરી લેવો, જે મિત્રો તમામ ઉમેદવારો માટે ખૂબ જ જરૂરી છે। હવે સૌથી મહત્વની વાત કરીએ મિત્રો કે આ પીડીએફ તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો અને તમને ક્યાંથી આ પીડીએફ મળે છે। જેમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મેં આ સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જે પીડીએફ તૈયાર કરેલી છે
તે તમને સાવ ફ્રીમાં આપવામાં આવે છે। ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા જે PDF ફાઇલ તૈયાર કરેલી છે તે મિત્રો અભ્યાસક્રમ મુજબ તમામ 8 અભ્યાસક્રમ મુજબ અલગ અલગ PDF બનાવેલી છે, જેની મિત્રો તમને અલગ અલગ લિંક આપવી તેના કરતાં મિત્રો આપણે તમામ પીડીએફોને એકસાથે મિક્સ કરીને તેની ઝીપ ફાઇલ બનાવેલી છે, જે મિત્રો તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તેના વિશે ખૂબ જ અગત્યની વાત કરીએ તો મિત્રો અહીંયા તમને આ ઝીપ ફાઇલ કુલ 2 પાર્ટમાં જોવા મળે છે, જેમાં સૌપ્રથમ 1 થી 4 નંબરના અભ્યાસક્રમમાં આવતા ટોપિક્સ પાર્ટ 1માં અને 5 થી 8 નંબરમાં આવતા ટોપિક પાર્ટ 2માં એવી રીતે મિક્સ કરીને 2 ઝીપ ફાઇલ બનાવેલી છે। જે મિત્રો આ બંને ઝીપ ફાઇલમાં પાસવર્ડ આપેલો છે અને આ પાસવર્ડ તમને વિડીયોમાં અલગ અલગ સમયે ક્રમમાં જોવા મળી જશે। અને મિત્રો આ કોર્સ તમને ઝીપ ફાઇલમાં જોવા મળશે અને જેના કુલ 2 પાર્ટ બનાવેલા છે અને બંને ફાઇલનો પાસવર્ડ મિત્રો 4 અંકનો રાખવામાં આવેલો છે, જે તમને આ વિડીયોમાં શરૂઆતથી લઈને અંત સુધીમાં તમને અલગ અલગ સમયે જોવા મળી જશે। તો મિત્રો પાસવર્ડ મેળવવા માટે તમારે વિડીયોને પહેલાથી અંત સુધી સ્કીપ કર્યા વગર જોવા વિનંતી, જેથી તમને પાસવર્ડ સરળતાથી મળી રહે। અને મિત્રો બંને ઝીપ ફાઇલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। હવે મિત્રો તમે જ્યારે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરો ત્યારે તે ઝીપ ફાઇલને તમારે પીડીએફમાં કેવી રીતે ફેરવવી તેના વિશે આપણે માહિતી મેળવી લઈએ। તો મિત્રો જ્યારે તમે વિડીયોમાં આપેલ ડિસ્ક્રિપ્શનમાંથી લિંક ઉપરથી તમે જ્યારે તે ઝીપ ફાઇલ ડાઉનલોડ કરો છો ત્યારે મિત્રો તમને તમારા ફાઇલ મેનેજરમાં ડાઉનલોડના ફોલ્ડર ઉપર તમને આવી રીતે કંડક્ટર કોર્સ 2026 પાર્ટ 1 અને એક બીજો પાર્ટ 2 એમ તમને જોવા મળી જશે, જેમાં મિત્રો તમારે કોઈ પણ એક પાર્ટને સૌપ્રથમ તમારે તેના ઉપર લોંગ પ્રેસ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા જે તમને મોરમાં 3 ડોટ આપેલા હશે અલગ અલગ ફાઇલ મેનેજર મુજબ અલગ અલગ જગ્યાએ તે ઓપ્શન હોઈ શકે છે, જે તમારે ખાસ ચેક કરી લેવાનું રહેશે। તો મિત્રો જ્યારે તમે મોર ઉપર ક્લિક કરો છો ત્યારે તમને અહીંયા એક્સટ્રેક્ટ ટુ એવો ઓપ્શન જોવા મળે છે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। જ્યારે તમે એક્સટ્રેક્ટ ટુ ઉપર ક્લિક કરો છો ત્યારે તમે જે કોઈ પણ જગ્યાએ તમે તે ફોલ્ડર એક્સટ્રેક્ટ કરવા માંગતા હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી ઓકે ઉપર ક્લિક કરો છો એટલે ઇનપુટ ધ પાસવર્ડ તમને જોવા મળી જશે, જ્યાં મિત્રો વિડીયોમાં જણાવ્યા મુજબ તમારે અહીંયા પાસવર્ડ લખવાનો રહે છે। તમે જ્યારે અહીંયા પાસવર્ડ લખી લો ત્યાર પછી અહીંયા ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। ઓકે ઉપર ક્લિક કરો છો મિત્રો એટલે તે ફાઇલ ઓટોમેટિક ડીકમ્પ્રેસ થઈ જશે અને તમારી સામે અહીંયા તમને કંડક્ટર કોર્સ પાર્ટ 1નું ફોલ્ડર જોવા મળી જશે, જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહે છે। તેના ઉપર તમે ક્લિક કરો છો એટલે ફરી વખત તમને એક ઝીપ ફાઇલ જોવા મળી જશે, જે ઝીપ ફાઇલ ઉપર તમારે ફરી વખત આપણે અગાઉ જે પ્રોસેસ જણાવેલી હતી તે મુજબ અહીંયા તેના ઉપર સિલેક્ટ કરીને પછી તમારે એક્સટ્રેક્ટ ટુ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ફરી વખત તમે જ્યારે ઓકે ઉપર ક્લિક કરો છો એટલે જે ફોલ્ડર તમને જોવા મળી જશે, જેની ઉપર મિત્રો તમને અહીંયા અલગ અલગ ફોલ્ડર જોવા મળે છે, જેમાં કોમ્પ્યુટર, ઇંગ્લિશ ગ્રામર, ફર્સ્ટ એડ, કંડક્ટર ફરજો અને મોટર વ્હીકલ એક્ટને તમને અલગ અલગ ફોલ્ડર જોવા મળી જશે, જેના ઉપર તમે ક્લિક કરો છો મિત્રો એટલે તમને અહીંયા PDF ફાઇલ જોવા મળી જશે, જે તમે વાંચીને તમે તૈયારી કરી શકો છો। તેવી જ રીતે મિત્રો તમને તમામ ફોલ્ડરની અંદર તે વિષય મુજબ અલગ અલગ PDF ફાઇલ જોવા મળી જશે, જેમાં ફર્સ્ટ એડ માટે ફર્સ્ટ એડ, મોટર વ્હીકલ એક્ટ, ત્યાર પછી જીકે, ગુજરાત, હિસ્ટ્રી, ભૂગોળ, કરંટ અફેર્સ જેવી તમને અલગ અલગ PDF ફાઇલ જોવા મળી જશે। આવી જ રીતે મિત્રો તમારે પાર્ટ 2ને પણ એક્સટ્રેક્ટ કરી લેવાનું રહેશે। તો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ના ભૂલતા। તો મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને જીએસઆરટીસી કંડક્ટર ભરતીની તૈયારી કરતા તમામ મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। અને મિત્રો અમારી ચેનલ ઉપર આવા જ પ્રકારની તમામ સરકારી ભરતીઓ હોય, ખાનગી કંપનીની ભરતીઓ હોય અથવા તો ખેડૂતોને લગતી યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવે છે, તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો। ધન્યવાદ મિત્રો।